જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે થોડીક જે બીજી સ્કિલ્સ છે જે એક એડવોકેટ તરીકે તમારામાં હોવી જોઈએ અને એને થોડીક વધારે ડિટેલમાં મારે થોડીક ડિસ્કસ કરવી છે. એટલે આજની સ્લાઇડના અંદર, આજના વિડીયોના અંદર આપણે આજે બીજી જે મહત્ત્વની સ્કિલ્સ છે એ થોડી જ આજે ડિસ્કસ કરશું આપણે. તમે લોકો નોટ પેન લઈને બેઠા હશો આઈ હોપ, કે જેથી કરીને તમારે જે કંઈ તમને ઉપયોગી લાગે, તમને યોગ્ય લાગે એ તમે ટાંકી શકો, લખી શકો, કે જે ભવિષ્યમાં તમારા માટે કામમાં રહેશે. હા, આ બીજી બધી સ્કિલ્સ છે એ તો આપણે આઈ થિંક ડિસ્કસ કરી ગયા છીએ, બધી જ મોસ્ટ ઓફ ડિસ્કસ થઈ ગઈ છે. જે બીજી મહત્ત્વની જે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે એ આપણે જોઈશું. જો આ ઇમેજ જુઓ, તમે સમજવાનો પ્રયત્ન કરો. આમાં કીધું છે કન્ટિન્યુઅસ લર્નિંગ. કન્ટિન્યુઅસ એટલે કે સતત શીખતા રહેવાની જે તમારી આવડત છે, સ્કિલ્સ છે, એ બહુ મહત્ત્વની છે એડવોકેસીના પ્રેક્ટિશનર એડવોકેટ તરીકે. સતત શીખતું રહેવું. વિદ્યાર્થી મિત્રો, તમે સમજો કે આ એકવાર વકીલ બની ગયા પછી કંઈ નવું શીખવાનું નથી એવું નથી, પણ તમે જ્યારે એકવાર વકીલ બની જશો ને પછી રોજે રોજ કંઈક ને કંઈક શીખતું રહેવું પડશે. તમે જેમ તમારો શીખવાનો ગ્રાફ વધારશો એવી રીતના તમારી ઇન્કમ વધશે, અનુભવ વધશે, સ્કિલ્સ વધશે, આવડત વધશે, કે જે તમને જાજી રેવન્યુ કલેક્ટ કરવામાં મદદ કરશે. આમાં શું કીધું? લાઈફ લોંગ એજ્યુકેશન. પહેલું સ્ટેપ શું છે? લાઈફ લોંગ એજ્યુકેશન. કે ભાઈ જે શીખો એને જીવનમાં આગળ ઉપયોગ આવવાનું છે એવી રીતના જ શીખવાનું છે. મહાત્મા ગાંધીનું એક બહુ મહત્ત્વનું વાક્ય છે, બાપુએ જે કીધું છે કે તમે જીવન એવું જીવો કે તમે કાલે એક્સપાયર થઈ જવાના છો. એટલે માનો કે આજે તમારો લાસ્ટ ડે છે એવું સમજી અને તમે જીવન જીવશો તો જીવન સારી રીતના જીવી શકશો. પણ તમે જ્યારે એજ્યુકેશન લેવા બેસો છો, જ્યારે તમે ભણવા બેસો છો, કંઈક શીખવા બેસો છો, ત્યારે તમે એમ સમજી અને શીખવા માટે બેસજો કે તમારે અમર છો, તમે અમર છો, તમારું કોઈ દી ડેથ નથી થવાનું. ઇટ મીન્સ કે તમારું એજ્યુકેશન ગમે ત્યારે તમને કામ લાગવાનું છે. એટલે લાઈફ લોંગ એજ્યુકેશન આખા જીવનમાં ઉપયોગી થશે એવી રીતના શીખજો, એટલે તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. બીજું જે સ્ટેપ છે કે ન્યૂ નોલેજ, નવું જ્ઞાન. કંઈક નથી આવડતું, કંઈક નવું શીખવાની જે ધગસ હોય, જિજ્ઞાસા હોય, નવું જ્ઞાન મેળવવું જોઈએ. એ બી કન્ટિન્યુઅસ લર્નિંગની એક પ્રોસેસ છે. સ્કિલ ડેવલપમેન્ટ, મેં અગાઉ તમને કીધું એમ અલગ અલગ પ્રકારની સ્કિલ્સ હોવી બહુ મહત્ત્વની છે. ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે આજના જમાનામાં, તો તમે એનાથી બેઝિક પરિચય હોવો જોઈએ. તમે એમાં માસ્ટર બનો એ જરૂરી નથી. હા, એવું નથી કે તમે એ ટુ ઝેડ બધું એની ખબર હોવી જોઈએ, સાયન્ટિસ્ટ ઘોડે બધું આવડતું છે, પણ એટલીસ્ટ બેઝિક તમને બધું આવડતું હોવું જોઈએ. તો આ બધી સ્કિલ્સ, ડ્રાફ્ટિંગની સ્કિલ્સ છે, જે કમ્યુનિકેશનની સ્કિલ્સ છે, ધીમે ધીમે તમારે ડેવલપ કરતું રહેવું પડશે. અને ફોસ્ટરિંગ ગ્રોથ એટલે કે તમારા ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું, મોટિવેશન લેવું અને સતત કૌશલ્ય વધારતા રહેવા અને આગળ વધતા રહેવું. અને કન્ટિન્યુઅસ લર્નિંગ કહેવામાં આવે છે. આ આખી પ્રોસેસને કન્ટિન્યુઅસ લર્નિંગ કહેવામાં આવે છે. તમે થોડોક ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. બીજા વિડીયો કે આના વિશે કંઈ બુક્સ મળે તો પરચેસ કરી અને રીડિંગ વધારજો. તમારું ખાસ બુક્સ રીડિંગ્સ વધારજો. મને ખબર છે તમારી જનરેશન આજે ઓનલાઈન અને ટેલિવિઝન કે આ સોશિયલ મીડિયાથી કનેક્ટ રહેવાવાળી છે, પણ જે બુક્સ આપી શકશે ને એ તમને આ ટેકનોલોજી નહીં આપી શકે એવું મારું માનવું છે. એટલે હું પર્સનલી રિકમેન્ડ કરું કે તમે લોકો ખાસ બહુ સારી રીતના સારી બુક્સના અંદર ઘણું બધું જ્ઞાન પડેલું છે એ મેળવવાનો પ્રયત્ન કરજો. હવે તમને જો બીજી ઇમેજીસ દેખાડું જે ડાયરેક્ટ કોરિલેટ થતી હોય છે. એક જો આ ઇમેજ દેખાડે છે ટેકનોલોજી સાથે પ્રોફિશિયન્સી. ઇટ મીન્સ કે તમારે ટેકનોલોજી સાથે અપ ટુ ડેટ રહેવું પડશે, નવી ટેકનોલોજી શીખવી પડશે. કોમ્પ્યુટર તમને આવડતું હોવું જોઈએ. હવે જમાનો વિયો ગયો કે તમે ટાઈપિંગ કરાવવા માટે, તમારું ડ્રાફ્ટિંગ કરાવવા માટે કોઈ બીજા વકીલ પાસે જાઓ. આ બેઝિક સ્કિલ છે, તમને આવડવી જોઈએ. આ જો આને એનાલિટિકલ સ્કિલ્સ આપણે કહી શકીએ, કે બારીકાઈથી જોવે છે, જો બિલોરી કાચમાંથી જોવે છે. ઇટ મીન્સ કે નિરીક્ષણ કરે છે, બહુ ઝીણી વસ્તુને પકડી, અને આ એક વકીલની સ્કિલ્સ આપણે કહી શકીએ. જો આ એક ભાઈ બહેન છે એ વાત કરે છે, એ કમ્યુનિકેશન સ્કિલ દર્શાવે છે. કેવી રીતના વાત કરે છે કે જે પ્રોફેશનલ વાત કરવી અને વાતચીત કરવાની જે કમ્યુનિકેશન, નેગોશિએશનની જે સ્કિલ્સ છે એ બી આના અંદર આ ઇમેજના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધેન સ્ટ્રેટેજી પ્લાન, મેં તમને કીધું હતું ને, કેસની સ્ટ્રેટેજી તમારે બનાવવી પડે અને તમારે આગળ વધવું પડે કોર્ટરૂમના અંદર. તો આ સ્ટ્રેટેજી પ્લાન છે એ બી મહત્ત્વનો છે. આના વિશે બી તમે જોજો અને શીખવાનો પ્રયત્ન કરજો. જો આ બ્રેનની ઇમેજ આપેલી છે, તમે આમાં થોડુંક ધ્યાન આપજો. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. એક અમારી બોલપેન નથી ચાલતી ને મારો મજા નથી આવતી, કાંઈ વાંધો નહીં, ચાલો તમે સમજવાનો પ્રયત્ન કરજો.
લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આ બંને અલગ અલગ દેખાડે છે. હ્યુમન બ્રેન છે ને છોકરાઓ, એ બે 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 જે સાઈડ છે એમાં લેફ્ટ સાઈડના અંદર છે ને કેલ્ક્યુલેશન ચાલતા હોય, કે જે તમારું ડાબી બાજુનું મગજ છે એના અંદર ગણતરી, આંકડાકીય માહિતી એ બધું એ બાજુ થતી હોય, ડાબી બાજુ. જ્યારે જમણી બાજુ છે ને આર્ટિસ્ટની જે કળા છે, જે સ્કિલ્સ છે, એ બધું જમણી બાજુથી ઉદ્ભવ થતું હોય છે. એટલે જો આમાં સંગીતના સાધનો ને એવું બધું દર્શાવ્યું છે, આના અંદર ગ્રાફ ને ચાર્ટ ને એવું દર્શાવ્યું છે. એટલે આ બ્રેનનો યુટિલાઇઝ, આ શીખવું પડે, તમારે જોવું પડે કે મારે કયું શું શું શીખવાનું છે. તો આ મગજ ઉપર ફોકસ વધારવું પડે, કઈ સ્કિલ શીખવાની છે, કેવું મારે ડેવલપમેન્ટ જોઈએ છે મારી જાતનું. તો પહેલાં તમારે અંદર જોવું પડે, તમારી અંદર જોવું પડે કે મારે શું શીખવાની જરૂર છે અને મારે એ બધું ક્યાં ઉપયોગમાં આવી શકે છે. તો એ તમે વધારે સારી રીતના કામ લઈ શકો અને આ ફિલ્ડના અંદર આગળ વધી શકશો. આના અંદર જો પ્રોબ્લેમ સોલ્વિંગની વાત કરેલી છે કે ભાઈ પ્રોબ્લેમ સોલ્યુશન કઈ રીતના આવે, હું તમને ફરી વાર બધું ક્લિયર કરી અને કહું એટલે વધારે ડિટેલમાં તમે સમજી શકો. યસ, જો પ્રોબ્લેમ સોલ્વિંગ કઈ રીતના થાય કે તો પ્રોબ્લેમનું પહેલાં પ્લાનિંગ, પછી એના અંદર તમારી ક્રિએટિવિટી મળે, તમે કંઈક એના અંદર સંશોધનાત્મક કે ઇનોવેશન કરો, તમે પ્રશ્નો કે જે એના પ્રોબ્લેમના મૂળભૂત કહી શકાય એવા ઇસ્યુ છે એને ડ્રાફ્ટ કરો કે એને સાઈડમાં લ્યો. બધી પ્રોબ્લેમ સોલ્વિંગની આ મેથડ છે બધા જ પ્રકારના. પછી તમારે કરવું છે શું, ગોલ્સ નક્કી કરો, મેથડ કઈ રીતના તમે સોલ્યુશન લાવશો, ધેન તમે સોલ્યુશન લાવો, આ ડિફાઇનિંગ, આ બધા છે એના એક મહત્ત્વના મૂળભૂત ભાગ કહી શકીએ, એવું આપણે કહી શકીએ. જ્યારે આવી રીતના તમે કોઈ પ્રોબ્લેમને ટેકિંગ કરો અને ફેસ કરો અને તમે એને રિમૂવ કરો તમારા પ્રોબ્લેમ્સને, તો તમે વધારે સારી રીતના આગળ વધી શકો. જો આ લેફ્ટ અને રાઈટ જે મગજની મેં વાત કરી, તમને થોડુંક જોવાનો પ્રયત્ન કરજો એટલે સમજાશે. જો આના અંદર અહીંયા આ ચાર્ટ દોર્યો છે, આ કેલ્ક્યુલેશન્સ આપેલા છે, આ જો રાઈટ સાઈડના અંદર આર્ટની વસ્તુ આપેલી છે, કળા કૌશલ્ય છે, એ બધું મગજની જમણી બાજુથી ઉદ્ભવે છે. જો સાયકલિંગ છે, બ્યુગલ વાગે છે, આ બધું જે છે એ તમારા જમણી બાજુના મગજની ક્રિએટિવિટી હોય છે. તો તમે થોડો સમજવાનો પ્રયત્ન કરજો આ બાબતે. આ સ્ટ્રેટેજી પ્લાન, તમારી સ્ટ્રેટેજી કેવી રીતના હોય છે, ઇમેજ દ્વારા તમે ઘણું બધું શીખી શકો છો. તો આ શીખવું બી મહત્ત્વનું છે. જો આ બે ભાઈ બહેન છે કે વોટ એવર વાતચીત કરે છે, તમે જો સમજી શકો છો કે આ કમ્યુનિકેશન સ્કિલ્સ દર્શાવવા માગે છે. પાછળ ઈમેલ દેખાડેલું છે, ટેકનોલોજી સાથે ટેબ્લેટ હાથમાં છે, આ કંઈક બોલે છે, આ કંઈક વિચારે છે, આવું બધું દર્શાવે છે. તો આ તમે શીખવાનો પ્રયત્ન કરજો. આ ટેકનોલોજીની વાત કરી મેં, આ કન્ટિન્યુઅસ લર્નિંગની મેં તમને વાત કરી આજના લેક્ચરના અંદર. આજના આ વિડીયોના અંદર તમે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ. આ બાબતે કાંઈ તમારા ક્વેશ્ચન આન્સર કે કંઈ ક્વેરી હોય તો બી કોમેન્ટમાં કહેજો, કે જેથી કરીને મને ખ્યાલ આવે, મારે કંઈ સુધારો વધારો કરવાનો હોય તો એ બી કહેજો. ખાસ આપણે આ લેક્ચરને લાઈક કરજો, પછી બીજા કોઈને શેર કરજો. અને તમે પાછા કોમેન્ટ કોઈ મને કરતા નથી બહુ, મને એવું દેખાય છે કે જે લોકો મારા રેગ્યુલર સ્ટુડન્ટ છે એ સિવાય કોઈ નવા કોમેન્ટ કરનારા મને નથી દેખાણા. જો મળે, હું એવું ફરજિયાતપણે ન કહી શકું, પણ તમે કોમેન્ટ કરો તો મને વધારે આનંદ થશે કે ના, બધા છેલ્લે સુધી જોવે છે અને કંઈક સમજે છે ને કંઈક જ્ઞાન મેળવે છે. હું આ રોજ ઊભો થઈ અને વિડીયો ઉતારું છું, પણ જ્યાં સુધી કોઈ જોનારા છેલ્લે સુધી જોઈ અને એનું વેલ્યુએશન કે એનું રિવાર્ડ્સ નહીં મને શેર કરે, ત્યાં સુધી મને એમ થશે કે ચાલે છે, પણ તમે કરશો તો વધારે સારું રહેશે. એટલા માટે ખાસ ચાલો, થેન્ક યુ વન્સ અગેન. નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ ફરી પાછા. આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ફેમિલી પ્રેક્ટિસ, જે મહત્ત્વની પ્રેક્ટિસ કહી શકાય, એ ડિસ્કસ કરશું. આવી જ રીતના ફેમિલી પ્રેક્ટિસને પણ આપણે બહુ સારી રીતના એક્સપ્લેન કરીશું કે જે તમને તમારા ભવિષ્ય માટે બહુ ઉપયોગી સાબિત થશે. ચાલો, થેન્ક યુ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ પછી.